ઓમ ગણેશ હર હર મહાદેવ। આવતીકાલે ગુરુ પુષ્યામૃત નક્ષત્રમાં અમૃત સિદ્ધિ યોગમાં રાત્રે 8:58 એટલે લગભગ 9 વાગ્યાથી સવારે સૂર્ય ઉદય સુધીમાં આ 5 પવિત્ર સ્થાનોમાંથી કોઈ પણ એક જગ્યાએ અથવા પાંચેય જગ્યાએ જો કોઈ માણસ ગાય માતાના ઘીનો દીવો કરશે અથવા કરે તો ચાલી રહેલી દરિદ્રતામાંથી એ મનુષ્ય મુક્ત થઈ શકે છે। ગમે તેવા કષ્ટ હોય એનું નિવારણ થઈ શકે છે। અને એ 5 જગ્યાઓ સૌથી પહેલા આપણા ઘરનું મંદિર એટલે આપણા ઘરના દેવી દેવતા છે એમની સામે આપણે એક દીવો કરવો ગાય માતાના ઘીનો, ઊભી આડી વાટ કોઈ પણ ચાલશે। બીજું જે સ્થાન છે તુલસી માતા આગળ દીવો કરવો, ત્રીજું પીપળાજીના વૃક્ષ નીચે દીવો કરવો, ચોથું ભગવાન વિષ્ણુના મંદિરમાં અને પાંચમું ભગવાન શિવના શિવાલયમાં। જો કોઈ પણ મનુષ્ય આ 5 સ્થાનોમાં ગુરુ પુષ્યામૃત યોગ અને પ્લસ ગંગા સાતમ છે આ દીપદાન કરશે તો ગમે તેવી દરિદ્રતાઓ હશે એમાંથી મનુષ્ય મુક્ત થશે। હવે ઘણા લોકો એવું કહી શકે કે પૂછી શકે કે રાત્રે મંદિર કદાચ ખુલ્લા ના હોય કે રાત્રે પીપળા આગળ ના જઈ શકાય, આ છે તે છે, તો તમારે જ્યાં તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે એટલીસ્ટ એ સ્થાનોમાં તમે દીવા કરો। બની શકે તો પાંચેય જગ્યાએ કરજો। અને કદાચ કહીએ ના થાય તો ઘરનું સ્થાન છે, ઘરના મંદિર છે, અને મંદિરમાં તો આપણે સનાતનીઓ બધા પંચદેવતાઓને રાખતા જ હોય તો ત્યાં તમે દીપદાન કરશો તોય તમને એટલું ફળ મળશે। પણ પ્રયત્ન જરૂર કરજો કે તુલસી માતા આગળ, ઘરના દેવી દેવતાઓ સામે, કે પછી શિવાલયમાં કે વિષ્ણવાલયમાં। અને વિષ્ણવાલયમાં એટલે તમે કૃષ્ણ ભગવાન હોય કે રામ ભગવાન છે કે ભગવાન વિષ્ણુના જેટલા અવતારો છે ત્યાં કોઈ મંદિર હોય એ પણ ચાલશે। શાલિગ્રામ ભગવાનની સન્મુખ તમે દીવો કરશો તો પણ ચાલશે। એટલે આવું જે કોઈ સ્થાન તમને પ્રાપ્ત થઈ શકે તો પૂર્વ તૈયારી કરી અને આ 5 જગ્યાઓ પર જો તમે દીપદાન કરશો તો જરૂરથી તમને અમોઘ મહાફળની પ્રાપ્તિ થશે। ઓમ ગણેશ હર હર મહાદેવ।